મહાપ્રભુજીએ 3 પ્રકારની સેવા બતાવી. તનુજા, વિત્તજા, બાંસે. બાપ એવું કઈ ન મળે મારી પાસે પૈસા હોય તો હું સેવા કરી શકું. એક સેવા તનુજા, તન. મારું આ તન બીજાના માટે ઉપયોગી બને એવા મને આશીર્વાદ આપો. જગન્નાથપુરીમાં ચૈતન્ય મહારાજ એકવાર જગન્નાથજીના મંદિરમાં ગયા. બહુ ગળદી હતી, અતિ ગળદી હતી. ત્યારે ચૈતન્ય મહારાજનો એક નિયમ હતો કે પોતે દંડવત કરે, પગે લાગે. ચૈતન્ય મહારાજ ભાન વિભૂતિ દંડવત કર્યા. પણ એક માજી બાજુમાં ઉભા હતા. એ માજીએ જોયું કે મને દર્શન નથી થતા, તો લાવ પગથિયો હશે, પગથિયો, તો એની ઉપર હું બેસી ઊભી જાઉં ને તો મને ઠાકોરજીના દર્શન થાય. ચૈતન્યમાં સુતા એમની ઉપર માજી ઉભીને દર્શન કર્યા. ટેરો આવ્યો, પડદો આવ્યો આડો, બધા નીકળી ગયા. માજી નીચે ઉતરા, જોયું તો આ તો ચૈતન્ય મહારાજ. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે ચૈતન્ય મહારાજની આંખમાં દળદળ આંસુ પડ્યા અને રડતા રડતા એટલું જ બોલ્યા, માં તમારી ભૂલ નથી થઈ, પણ આજે હું હવે ભાગ્ય થઈ ગયો કે આ દેહ મારો તમને દર્શન કરાવવા કામ આવ્યો, કામ આવ્યો. એમાં પરોપકારી, બીજાના ઉપકારી બની, બીજાના પરોપકારી બની. એટલે તનુજા, તનથી અમે બીજાની સેવા કરી. તન, અમારા તન ઉપયોગી બને, પરોપકારી બને. અરે બાપ, જીવનમાં દેહ બીજાનો પરોપકારી બને ને તો સમજવાનું કે મારા ઠાકોરજીની કૃપા કે આજે આ દેહ મારો ઉપયોગી બન્યો. એટલે કે પરોપકારી તનુજા.